અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો સામાન્ય જનતાને દંડતી પોલીસ જ નથી કરતી નિયમોનું પાલન। જી હા, રાજ્યમાં પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે ત્યાં પોલીસ કર્મીઓ જ તોડે છે નિયમો। કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની પોલીસ લખેલી કાર રસ્તા પર દોડતી નજરે પડી। લોકોને દંડતા પોલીસ કર્મીઓ જ નિયમનું પાલન નથી કરતા। પોલીસ લખેલી કારમાં જ નંબર પ્લેટ ગાયબ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। પોલીસ વડા દ્વારા છે તે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે આજથી 15 દિવસ સુધી ખાસ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવશે। ખાસ કરીને જે રસ્તાઓ ઉપર કાળી જે ફિલ્મ લગાડેલી કાચ ઉપર રખડતા વાહનો હોય તેની ઉપર અને HRMS નંબર પ્લેટ ને લઈ અને ખાસ ડ્રાઈવ 15 દિવસ માટે શરૂ કરવામાં આવશે। પરંતુ આ જે પરિપત્ર છે તેની અમલવારી કરાવનાર જ જે હોઈ શકાય જે હોય એટલે કે પોલીસ કર્મચારીઓ છે તે જ ક્યાંક ને ક્યાંક આ નિયમોનો ઉલાળ્યો કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અમદાવાદ શહેરમાં સામે આવી છે। આ પોલીસ લખેલી જે ગાડી ઊભી છે પોલીસ સ્ટેશનની બહાર જ આ ગાડી ઊભી છે જેમાં નથી તો નંબર પ્લેટ લગાવેલી કે નથી જે કહી શકાય કે કાળા કાચ છે તેનું નિયમનું કોઈ પણ પ્રકારનું પાલન છે તે ના કરવામાં આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। આ ગાડીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું ફરીથી કે જે ગાડી છે તેમાં પોલીસનું બોર્ડ પણ લગાવવામાં આવેલું છે। કાચ છે તે સંપૂર્ણપણે બ્લેક એટલે કે આરટીયુના નિયમ વિરુદ્ધના આ કાચ છે તે લગાવવામાં આવ્યા છે અને સાથે સાથે આ ગાડીની જે નંબર પ્લેટ છે આ નંબર પ્લેટ પણ જે છે HRMS સાદી નંબર પ્લેટ તો શું HRMS પણ શું પરંતુ નંબર પ્લેટ જ જાણે ગાયબ હોય તે રીતની આ ગાડી છે તે હાલ સામે આવી છે। મહત્વની વાત છે કે એક તરફ રાજ્યના પોલીસ વડા દ્વારા છે તે પરિપત્ર કરી અને સમગ્ર રાજ્યની અંદર ખાસ ડ્રાઈવ યોજવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ તેમના જ કર્મચારીઓ છે તે આ જ પ્રકારે જે નિયમો છે તેનો ઉલાળ્યો કરતા સરેઆમ છે તે હાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ।